પાવાગઢ પાસે ફોરેસ્ટ નાકા પાસે રાત્રે સર્જાયેલ અકસ્માતમાં એક મહિલા અને 7 વર્ષની બાળકીનું મોત થયું છે, જ્યારે 2 વ્યક્તિઓના ગંભીર ઇજાઓ પહોંચતા બંનેને વડોદરા રિફર કરાયા છે। પાવાગઢ પોલીસ અકસ્માત 2 જુદા જુદા ગુન્હા નોંધી અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરી છે। અકસ્માતની પહેલી ઘટનામાં પાવાગઢ ફોરેસ્ટ નાકા પાસે દુકાનના છાપરામાં સૂઈ રહેલા પરિવાર પર એક કાર ચાલકે કાર છાપરામાં ઘુસાડી દેતા સર્જાયેલા અકસ્માતમાં ભાવના ગોવિંદ રાઠવાનું સારવાર દરમિયાન વડોદરા સયાજી હોસ્પિટલમાં મોત થયું છે, જ્યારે બીજા અકસ્માતમાં જુમ્મા મસ્જિદ પાસે એક વાહન ચાલકે બાઇક પર સવાર 3 લોકોને અડફેટી લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર વિનોદ રાઠવા, પત્ની લીલાબેન વિનોદ રાઠવા અને સર્જનભાઈ રાઠવાને ગંભીર ઈજાઓ પહોંચતા તમામને 108 દ્વારા હાલોલની રેફરલ હોસ્પિટલમાં લવાયા હતા, જ્યાં ગંભીર રીતે ઘવાયેલા લીલાબેનનું સારવાર મળે તે પહેલા જ મોત થયું હતું, જ્યારે વિનોદભાઈ અને સર્જનભાઈ વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા છે। અકસ્માત સર્જી ભાગી છૂટેલા વાહન ચાલકોની તપાસ હાથ ધરી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।